નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે હવે પછી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને અમુક વિસ્તારોની અંદર વરસાદની પણ શરૂઆત થતી જોવા મળી રહી છે। મિત્રો, આ વરસાદી સિસ્ટમ કે જે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ છે, જેમણે આજે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભીષણ મેઘ તાંડવ આજે કર્યું છે, જેમાં દ્વારકાની અંદર તો મિત્રો કલ્યાણપુર લાગુના વિસ્તારોમાં 10 થી લઈ 12 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે। તો બીજી તરફ દ્વારકા મંદિર શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર વીજળી પડ્યાના પણ સમાચાર આવી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર કરંટ દરિયામાં જોવા મળ્યો છે ને ભીષણ મેઘ તાંડવ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે જોવા મળ્યું, જેમાં અમુક ભાગોની અંદર 10 થી 15 તો અમુક ભાગોમાં 18 ઇંચ સુધીના પણ આંકડાઓ સામે આવી રહ્યા છે ને જેને લઈ જૂનાગઢની અંદર પણ પડેલા વરસાદના કારણે કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો દ્વારકાની અંદર પણ અમુક ગામડાઓ મિત્રો પાણીમાં ડૂબી ચૂક્યા છે ને દક્ષિણી ગુજરાતના સુરતની અંદર પણ વરસાદ ધોધમાર ખાબક્યો હોવાના કારણે મિત્રો અમુક રસ્તાઓ બંધ થયાના પણ સમાચાર। તો ત્યારે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે જેને લઈ અત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર લો પ્રેશરના ફોર્મની અંદર ભમી રહી છે ને આ સિસ્ટમના વાદળાઓનું ઝુંડ અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને આપ જોઈ શકો છો કે અત્યારે સુરેન્દ્રનગર, આ સાથે મોરબીના વિસ્તારો હોય, બોટાદના વિસ્તારો હોય, એ વિસ્તારો ઉપર અત્યારે આ વાદળાઓ ઝુંડ આગળ ધપાવતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ આવનારી કલાકોની અંદર મિત્રો ગુજરાતના જાણી લો કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ। તો બીજી તરફ મિત્રો ગુજરાતના પશ્ચિમી કાંઠાના ભાગોમાં પણ તમે અહીં જોઈ શકો છો કે કચ્છના દરિયાના પશ્ચિમી કાંઠાના ભાગોની અંદર અત્યારે સાંજના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ આ વિસ્તારોમાં શરૂ થયો જોવા મળ્યો છે। લખપત લાગુના વિસ્તારોમાં પ્રચંડ વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે। ગાજ વીજ સાથે મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અમુક ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો છે ને હવે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, આ સાથે જ હવે પછીની કલાકોમાં ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં પણ બદલો આવશે। અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર ખાસ જોઈ શકો છો તો મિત્રો બોટાદ, સુરેન્દ્રનગરના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ થઈ રહી છે, તો બીજી તરફ કંડલા બંદર આજુબાજુના વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા સાથેનો શરૂ થઈ રહ્યો છે વરસાદ। તો ત્યારે મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર ભારે તો અતિ ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારો કે જેને આજે રેડ એલર્ટની અંદર જાહેર કરી દેવામાં આવ્યા છે। આજ રાત્રિના 12 વાગ્યા સુધીની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લા કે જે રેડ એલર્ટની અંદર રહેશે ને મિત્રો રાજ્યના 11 જિલ્લા રેડ એલર્ટમાં આપવામાં આવ્યા। ગુજરાતના કયા જિલ્લામાં એલર્ટ રહેશે એમનો નકશો રજૂ કરવામાં આવ્યો। એમાં મિત્રો આજે 22મી જુલાઈ અને રાત્રિના 12 વાગ્યા સુધીની અંદર ગુજરાતના આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના 11 જિલ્લા છે કે જેની અંદર આવનારી કલાકોમાં રેડ એલર્ટનું અત્યંત ભયંકર સિગ્નલ આપવામાં આવ્યું। તો જેની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર લાગુના વિસ્તારો સાથે જ મિત્રો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આમ 11 જિલ્લાઓ કે દક્ષિણી ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાના અને સૌરાષ્ટ્રના જે અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો છે જેની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી હજુ આગામી કલાકોની અંદર પણ રહેશે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં મિત્રો અમરેલી, બોટાદ, આ સાથે જ વલસાડ લાગુના વિસ્તારો જે રેડ એલર્ટમાં છે તો એ લાગુના ડાંગ વિસ્તારો ઓરેન્જ, તાપી, નર્મદા આ વિસ્તારો પણ મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર રહેશે। સાથે જ મિત્રો કચ્છની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદનું સિગ્નલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે બીજી તરફ હજુ આવનારી કલાકોમાં સુરેન્દ્રનગર, મોરબી, તો મોડી સાંજ દરમિયાન અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આણંદના વિસ્તારો, દાહોદ, છોટાઉદેપુર એ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે આવનારી કલાકોમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આમ 11 જિલ્લાની અંદર રેડ એલર્ટ, આ સાથે જ 6 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને બાકીના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં ખાસ આવનારી કલાકો ગુજરાતની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર તો મિત્રો આજે રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે।
તો હજુ આવનારી કલાકોની અંદર પણ આ વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર મિત્રો હજુ આવનારી કલાકોમાં ભારે મેઘતાંડવ સાથેનો વરસાદ જોવા મળી શકે છે. એની અંદર અમુક ભાગોની અંદર આવનારી 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે, જેની અંદર મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જીએફએસ મોડલના આધારે જાણીએ તો ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો હોય કે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ લાગુ, અમરેલી લાગુના વિસ્તારો, આ સાથે જ મિત્રો જેમ જેમ મોડી સાંજ પડતી જશે તેમ ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર વરસાદની શરૂઆત થાય તેવી આજે સંભાવના જોવા મળી રહી છે. જેમાં ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો પાલનપુર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ સાબરકાંઠાના વિસ્તારો, તો બીજી તરફ મિત્રો પાટણ અને બનાસકાંઠાના પણ વિસ્તારો હોય, જે મહેસાણા આજુબાજુના વિસ્તારો અને પાટણના અમુક ભાગોની અંદર આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. જેમાં પણ મિત્રો 23મી જુલાઈની વહેલી સવાર સુધીની અંદર ઉત્તર ગુજરાતના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો જે અત્યારે મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર લો પ્રેશર બંગાળની ખાડીનું આવ્યું છે, જેનો ટ્રફ ઉત્તરી ગુજરાતના ભાગોને પણ અસર કરતા રહેશે અને આજે રાત્રે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, આ સાથે જ દરિયાના કાંઠાના પોરબંદર, ગીર સોમનાથ સહિતના અમરેલીના વિસ્તારો હોય, તો દક્ષિણી ગુજરાતની અંદર પણ સરહદી વિસ્તારો જેની અંદર મિત્રો નર્મદા, તાપી લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તરી ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના એ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે. તો બીજી તરફ કચ્છના વિસ્તારો છે કે જે મોડી સાંજ સુધીની અંદર ઘણા ભાગો, જેમાં કંડલા બંદર આજુબાજુના વિસ્તારો હોય, એ ભાગોમાં પણ હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે. અને મિત્રો તમે અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે અત્યારે ઉત્તરી ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે વાદળાઓનું બહોળું સર્ક્યુલેશન મોટું બનતું જોવા મળી રહ્યું છે. અને આગામી કલાકોમાં એટલે કે આ વિસ્તારો છે મિત્રો, જેમાં સુરેન્દ્રનગર, મોરબી સહિત કચ્છ અને પાટણ સહિતના મહેસાણા આજુબાજુના વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ સુધીના વિસ્તારો, એ વિસ્તારો અને કચ્છના અમુક ભાગોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથેનો મિત્રો વરસાદ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અને દક્ષિણી ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા